સુરતમાં ભેળસેળ યુક્ત અને નકલી પનીર સામે શહેર એસઓજી દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ખાણીપીણીના ક્ષેત્રમાં ગ્રાહકોને શુદ્ધ અને સલામત ખોરાક મળે તે હેતુથી અધિકારીઓએ વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। આ કાર્યવાહી અંતર્ગત શહેરના વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડ આઉટલેટ્સમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જાણીતી ફૂડ ચેઇન્સ જેવા કે લાપિનોસ, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC સહિતના સ્થળોએ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અધિકારીઓએ તમામ ખાણીપીણીના સ્થળોને ફરજિયાત રીતે શુદ્ધ પનીર અને એનાલોગ પનીર અંગેનું નોટિસ બોર્ડ લગાવવાની સૂચના આપી છે। આ નોટિસ બોર્ડ દ્વારા ગ્રાહકોને ઉપયોગમાં લેવાતા પનીર વિશે સ્પષ્ટ માહિતી આપવી જરૂરી રહેશે। એસઓજી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ સ્થાપનાઓએ 10 એપ્રિલ સુધીમાં નોટિસ બોર્ડ લગાવી દેવા ફરજિયાત રહેશે। જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો સંબંધિત દુકાનદારો અને સંસ્થાઓ સામે 10 લાખ રૂપિયા સુધીના દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં ખાદ્ય સલામતી અને ગ્રાહક હિતને ધ્યાનમાં રાખીને આ અભિયાનને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોસ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે।